હિન્દુ ધર્મગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીને ખોટા યૌન શોષણના ગુનામાં ફસાવવામાં ચાલી રહેલા ષડયંત્રના વિરોધમાં સુરતના આઝાદ હિન્દ સ્વરાજ ગ્રુપ દ્વારા અડાજણ વિસ્તારમાં સ્ટેન્ડિંગ કેમ્પેઇન કરી હિન્દુઓને એક થવા હાકલ કરી હતી। મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્યનું વહીવટીતંત્ર વચ્ચે વિવાદ થયા બાદ 8 દિવસ પછી 24મી જાન્યુઆરીના રોજ જગતગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ મહારાજે પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 2024ના માઘ મેળા અને 2025ના મહાકુંભ દરમિયાન હિન્દુ ધર્મગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે બાળકો સાથે યૌન શોષણનો આરોપ મુકાયો હતો, જેને લઈને સમગ્ર દેશમાં હિન્દુઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। હાલમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે જાતિ સતામણી કેસમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની ધરપકડ પર રોક લગાવી દીધી છે। જસ્ટિસ જીતેન્દ્ર કુમાર સિંહાએ આગોતરા જામીન પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે। તે ધર્મગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદજી પર ખોટા યૌન શોષણના ગુના દાખલ કરી હિન્દુ ધર્મને બદનામ કરવાની કોશિશ દેશમાં ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આઝાદ હિન્દ સ્વરાજ ગ્રુપ દ્વારા અડાજણ વિસ્તારમાં વિરોધ કરાયો હતો અને હિન્દુ ધર્મગુરુને બદનામ કરવાની કોશિશ હિન્દુઓ ક્યારેય સહન કરશે નહીં તેમ કહી સ્ટેન્ડિંગ કેમ્પેનિંગ કરી હિન્દુ ભાઈઓને એક થવા માટે સંદેશો આપ્યો હતો। આઝાદ હિન્દુ સ્વરાજ ગ્રુપના જયેશ ગુર્જર, રાહુલ બહિરે, મરાઠી સહિત મોટી સંખ્યામાં હિન્દુ યુવાને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીના સમર્થનમાં દેખાવો કર્યા હતા।